ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બ્રેકિંગ ન્યૂઝ, મોટા સમાચાર કે જ્યાં ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત કરવામાં આવી છે। એસઆઈઆરની ચાલી રહેલી કામગીરીને પગલે સરકારનો આ નિર્ણય છે। એસઆઈઆર કામગીરીમાં મહેસૂલી તંત્ર વ્યસ્ત અને તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ હાલ માનવામાં આવી રહ્યું છે। વહીવટી સરળતા ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો। જીતુ વાઘાણીનું નિવેદન છે। તો રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી 6 મહિના સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે। જોકે જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી હોય તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં। એટલે કે ન્યાયિક આદેશવાળી જે ચૂંટણીઓ હોય તે રાબેતા મુજબ ચાલુ રહેશે। अधिनियमनी कलम 74 ग हेठळनी तमाम प्रकारनी निर्दिष्ट प्रकारनी सहकारी मंडळीओनी व्यवस्थापक समितिनी चूंटणी प्रक्रिया आ जाहेरनामानी तारीखथी आगामी 6 मास सुधी योजवामांथी मुक्ति आपवानो निर्णय ए पण मारा विभागे आज जाहेरनामाथी प्रसिद्ध कर्यो छे।